વિદ્યાર્થીઓ આજનો નવો વિડિયો થિયરી નંબર 2.6.1 નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ જેને બીજા શબ્દમાં આંશિક ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે સમજવાના છે વિદ્યાર્થીઓ આને આપણે ટેબલની રીતે સમજીએ તો સરળ રહેશે બુકમાં એમ લાઈનમાં લખેલું છે જરાક તમને ટેબલની રીતે દર્શાવો ધારો કે મારે કોઈ એક ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિ તરીકે હું સ્મોલ a લઈ રહ્યો છું સ્મોલ a ને પ્રવેગ કહેવાય તમારે લંબાઈ લેવી હોય તો l પણ લઈ શકો પહોળાઈ લેવી હોય તો b કોઈનું ક્ષેત્રફળ માપ ગણવાનું હોય તો કેપિટલ A બરાબર એટલે ભૌતિક રાશિ તમે જે બી જાણો છો તેમાંની કોઈ એક તમારે સ્વીકારી લેવાની તમે થિયરી લખતી વખતે પણ તમારી રીતના કોઈ બી ભૌતિક રાશિ લઈ શકો છો તો હું એક ભૌતિક રાશિ વિચારું છું ધારી લઉં છું ધારો કે તે સ્મોલ a છે એ સ્મોલ a ના હું અવલોકન નોંધું છું પહેલું અવલોકન a1 બીજું અવલોકન a2 ત્રીજું અવલોકન a3 આવા ધારો કે n અવલોકન લેવામાં આવે અવલોકન બાદ સરેરાશ અવલોકન તો સરેરાશ અવલોકન હવે હું અવલોકન કોનું કરું છું ભૌતિક રાશિ a નું સરેરાશ જે ભૌતિક રાશિ છે a તેની ઉપર 12 લખવામાં આવે a12 ઘણા a ડેસ્ની કહે છે વાંધો નહીં જેને સરેરાશ અવલોકન કહેવાય સરેરાશ અવલોકન માટે શું કરવાનું તો આ બધા જે અવલોકન છે એનો સરવાળો કરો તો પહેલું અવલોકન a1 બીજું અવલોકન a2 ત્રીજું અવલોકન a3 પ્લસ અપટુ એવા કેટલા અવલોકન છે n અવલોકન ને તમને તો સરેરાશ લેતા આવડે જ છે તો આ બધાનો સરવાળો કરો ભાગ્યા જેટલી સંખ્યા હોય તેટલી અહીંયા n સંખ્યા હતી એટલે એ બધાનો સરવાળો ભાગ્યા n તો એના દ્વારા તમને કંઈક જવાબ મળશે સરેરાશ અવલોકન બાદ આવે છે નિરપેક્ષ ત્રુટિ જેની આપણે આ થિયરીમાં વાત કરવાની છે તે તો નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવે છે તો પહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a1 મેળવવા માટે તમારે જે સરેરાશ છે એટલે કે જે અવલોકન છે a1 તેમાંથી સરેરાશ અવલોકનને બાદ કરવાનું એવી જ રીતના બીજી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a2 મેળવવા માટે અવલોકન a2 માંથી સરેરાશ અવલોકનનો જે જવાબ આવે એની બાદબાકી આવી જ રીતના ડેલ્ટા a3 ત્રીજી નિરપેક્ષ ત્રુટિ માટે શું કરશો તો ત્રીજું અવલોકન a3 લેશો ઓછા સરેરાશ અવલોકનનો જે જવાબ આવ્યો એની બાદબાકી આવી રીતના આપણી પાસે n અવલોકન છે એટલે ડેલ્ટા an બરાબર an માઈનસ a12 તો આ દરેકનો આપણને જવાબ તો કંઈક મળે છે હવે નિરપેક્ષ ત્રુટિ બાદ આવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા a 12 વડે દર્શાવે છે બરાબર ને જેમ અહીંયા અવલોકન હતા એનું સરેરાશ અવલોકન a હતા એટલે એનું a12 સરેરાશ તો આ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a છે તો એનું સરેરાશ ડેલ્ટા a નો 12 થશે તો એમાં
ડેલ્ટા a1 હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા નિરપેક્ષ ત્રુટિ કોઈ વખત ધન આવશે તો કોઈ વખત ઋણ આવશે આપણે અહીંયા એનું મોડ્યુલસ લેવાનું મોડ્યુલસ એટલે તમે ગણિતમાં ભણતા જ આવેલા છો કે ઋણ હોય તો બી તેનો જવાબ ધન લેવાનો હવે આપણી પાસે નિરપેક્ષ ત્રુટિ કેટલી છે તો ડેલ્ટા a1 વત્તા ડેલ્ટા a2 વત્તા ડેલ્ટા a3 પ્લસ 2 કેટલા છે ડેલ્ટા n એનો બધાનો સરવાળો ભાગ્યા n કારણ કે આટલા આપણી પાસે n અવલોકન છે તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ બાદ હવે આવશે સાપેક્ષ ત્રુટિ અથવા તો એને કહેવાય આંશિક ત્રુટિ જેને ડેલ વડે દર્શાવાય છે આ ડેલ્ટા અને આ ડેલ અને આપણી પાસે અવલોકન a છે એટલે આને ડેલ a વડે દર્શાવાશે સાપેક્ષ ત્રુટિ માટે શું કરવું તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાર અને સરેરાશ અવલોકન a બાર નો ભાગાકાર કરવો જેને આપણે સાપેક્ષ ત્રુટિ કહીશું અને છેલ્લે આવશે પ્રતિશત ત્રુટિ પ્રતિશત ત્રુટિ માટે ડેલ્ટા a ને જે પણ આવે તેને 100% વડે ગુણી લેવું તો અહીંયા તમને ટકા મળશે ટકામાં જવાબ જોઈતો હોય તો તેને 100% વડે ગુણો ફરીથી આપણે જોઈ લઈએ છીએ ધારો કે હું એક ભૌતિક રાશિ તરીકે વિચારું છું એક ભૌતિક રાશિ છે a એના મેં n જેટલા અવલોકન લીધેલા છે તો અવલોકન a1 a2 a3 up to an એના બાદ મારે સરેરાશ અવલોકન જોઈએ છે તો સરેરાશ અવલોકન મેળવવા માટે આ બધા અવલોકનનો સરવાળો આવા કેટલા અવલોકન છે આ બધા n એટલે બધાનો સરવાળો ભાગ્યા n કહેવાય હવે નિરપેક્ષ ત્રુટિ ખાસ ધ્યાન રાખજો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું તો a1 a12 a1 એટલે કોણ અવલોકનનું મૂલ્ય અને a12 એટલે સરેરાશ અવલોકનનું મૂલ્ય એ બંનેની શું થાય અહીંયા બાદબાકીને ભૌતિક વિજ્ઞાનમાં તફાવતની કહેવાય તો ફરીથી a એટલે કોણ અવલોકનનું મૂલ્ય a12 એટલે કોણ સરેરાશ અવલોકનનું મૂલ્ય નો તફાવત ને શું કહેવાય નિરપેક્ષ ત્રુટિ કહેવાય વ્યાખ્યા ખાસ યાદ રાખજો ફિઝિક્સમાં બહુ સારી વ્યાખ્યા યાદ રાખવાની આવું જો તમને સૂત્ર ખબર હોય તો એના પરથી વ્યાખ્યા બની જતી હોય છે તો આવી રીતના આપણે ડેલ્ટા a1 માટે પહેલું અવલોકન માંથી સરેરાશ અવલોકનને બાદ કરવાનું ડેલ્ટા a2 બીજી નિરપેક્ષ ત્રુટિ માટે બીજા અવલોકનમાંથી સરેરાશ મૂલ્યને બાદ કરવાનું ડેલ્ટા a3 ત્રીજી નિરપેક્ષ ત્રુટિ માટે ત્રીજા અવલોકનમાંથી આપણે સરેરાશ અવલોકનને બાદ કરવું આવા ક્યાં સુધી કરવું n સુધી નિરપેક્ષ ત્રુટિ પછી આવે છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તો એને ડેલ્ટા a12 વડે દર્શાવે એ માટે ડેલ્ટા a1 થી લઈને ડેલ્ટા n એ બધાનો સરવાળો આવા n પદ છે એટલે ભાગ્યા n તો આનો પણ કંઈક તમને જવાબ મળશે હવે સાપેક્ષ કે આંશિક ત્રુટિ ચાલો એની પણ વ્યાખ્યા યાદ રાખવી ડેલ્ટા a12 એટલે કોણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ a12 એટલે કોણ સરેરાશ અવલોકન ના ગુણોત્તર એટલે ભાગાકાર ગુણોત્તરને શું કહેવાય સાપેક્ષ ત્રુટિ કહેવાય ફરીથી ડેલ્ટા a12 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ અવલોકન ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહેવાય છે તો છેલ્લે પ્રતિશત જો આપણે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા a ને 100% વડે ગુણીએ અને જે મળે એને પ્રતિશત ત્રુટિ કહેવાય છે વિદ્યાર્થીઓ હજુ આને સમજવા માટે
આપણે આ એક ઉદાહરણ 7 જોઈ લઈએ જેથી તમને હજુ વધારે આઈડિયા આવે કે આનો અર્થ શું થાય છે। તો આપણે એક લોલક વિચારીએ। લોલક એટલે તમને ધ્યાન છે કે આ એક આધાર હોય, આધારની સાથે દોરી ની નીચે પથ્થર લટકાવો અને આને આવી રીતના દોલન કરાવો, આને સાદું લોલક કહેવાય। તો એ સાદા લોલકનો આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે। ચાલો હવે આપણે અહીંયા ભૌતિક રાશિ એ ભૌતિક રાશિ તરીકે આપણે કોની લેવાનું છે? તો અહીંયા ભૌતિક રાશિ તરીકે છે આવર્તકાળ। વિદ્યાર્થીઓ આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવાય છે, એટલે હું અહીંયા અવલોકન લખીશ T1 T2 T3 T4 અને T5। ચાલો પહેલું અવલોકન કેટલું આપેલું છે રકમમાં? 2.63। બીજું 2.56, ત્રીજું 2.42, ચોથું 2.71 અને છેલ્લું 2.80 સેકન્ડ। તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાનું। વિદ્યાર્થીઓ દાખલામાં ખાસ આમાં ઘણા બધા પ્રકારના દાખલા છે, એટલે દાખલાની રકમ એકદમ બરાબર વાંચવી। તેમાં તમને થિયરીને પોઈન્ટ આઉટ કીધું જ હશે, જેમ અહીંયા કીધું તેમ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, એટલે તમને આઈડિયા આવી જ જવી જોઈએ કે આ થિયરીનો દાખલો છે એટલે એ થિયરીની પેટર્ન પ્રમાણે ગણવાનું। તમને રકમમાં જ આવી હિન્ટ શોધતા આવડવી જોઈએ, બરાબર? એ ક્યારે થશે? જ્યારે તમે થિયરીને એકદમ સારી રીતના સમજશો તો જ। આગળ હવે આપણે શું કરવાનું છે? એનું સરેરાશ અવલોકન લેવાના છે। તો હું સરેરાશ અવલોકન માટે શું લખીશ? અહીંયા T12। ચાલો હવે આપણી પાસે કેટલા અવલોકન છે? 5, એટલે T1 T2 T3 T4 T5 ભાગ્યા 5। ચાલો T1 ની વેલ્યુ 2.63, બીજાની 2.56, ત્રીજાની 2.42, 2.71 અને 2.80 ભાગ્યા 5। ચાલો તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 2.63 વત્તા 2.56 વત્તા 2.42 વત્તા 2.71 વત્તા 2.80 જેવી સરવાળો આવે એના ભાગ્યા છે 5। તો આમ આપણને જવાબ આવશે 2.62 આટલા સેકન્ડ। હવે નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિ માટે ડેલ્ટા T1, ચાલો નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું? T1 માંથી આ જે T12 આવ્યો એને બાદ કરવાનો, એટલે 2.63 ઓછા 2.62। ચાલો કેટલો જવાબ આવે? 2.63 ઓછા 2.62। તો આમ એનો જવાબ આવશે 0.006 આટલા સેકન્ડ। હવે ડેલ્ટા T2, ચાલો ડેલ્ટા T2 માટે 2.56 ઓછા 2.62। તો આનો જવાબ -0.064 સેકન્ડ આવે છે। હવે ડેલ્ટા T3, એટલે T3 એટલે આવેલું 2.43 ઓછા 2.62।
તો આમ જવાબ -0.204 આવશે. ચાલો ડેલ્ટા T4 ની વેલ્યુ 2.71 ઓછા 2.62 તો આમ કરતા 0.086 અને ચલી ડેલ્ટા T5 તો એના માટે 2.80 ઓછા 2.62 તો આમ 0.176. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા ટી બાર વડે દર્શાવે છે. હવે આપણે જે રીતના કીધું કે આ જે જવાબો આવેલા છે કે ભલે જવાબ માઈનસ છે પણ આમાં તો આપણે પ્લસ જ સ્વીકારવાનો એટલે 0.006 વત્તા 0.064 વત્તા 0.204 વત્તા 0.086 વત્તા 0.176 ભાગ્યા કેટલા 5 જેટલી વેલ્યુ છે એટલે ભાગ્યા 5 થશે. ચાલો કરીએ તો 0.006 વત્તા 0.064 વત્તા 0.204 વત્તા 0.086 વત્તા 0.176. ચાલો જે જવાબ આવ્યો ભાગ્યા 5 તો આમ આપણને જવાબ 0.1072 મળે છે. આટલા સેટ આપણને શું મળ્યું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે શું છે સાપેક્ષ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા ટી બાર ના છેદમાં ટી બાર વડે દર્શાવાશે આ દાખલા પ્રમાણે. ચાલો ડેલ્ટા ટી બાર નું મૂલ્ય 0.1072 ટી બાર નો જવાબ આવ્યો 2.624. હવે આનો ગુણોત્તર કેટલો? તો 0.1072 ભાગ્યા 2.624 તો આનો જવાબ આવશે 0.04. ચાલો હવે આપણને પ્રતિશત જોઈએ છે તો પ્રતિશત માટે ડેલ્ટા ટી અહીંયા ડેલ્ટા ટી આવશે કારણ કે આવર્તકાળ છે. ડેલ્ટા ટી કેટલા જવાબ આવ્યા? 0.04 ને આપણે 100 વડે ગુણવાનું તો જવાબ કેટલા આવશે? 4%. તો આ રીતે નિરપેક્ષ ત્રુટિના દાખલાઓ થાય છે. જો તમને થિયરી એક્ઝેક્ટલી યાદ હોય કેવી રીતના કરવાનું તો આ બધા દાખલા થઈ જશે. આ દાખલો 4 માર્કથી 3 માર્કમાં આવે એ પ્રકારનો છે.